દેવમોગરામાં યોજાયેલ શિવરાત્રીના 5 દિવસના ભાતીગળ મેળાનું સમાપન કરાયું હતું। કુળદેવી યાહામોગી માતાના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। આદિવાસી સમાજની કુળદેવી યાહામોગી માતાના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આસ્થાના કેન્દ્ર દેવમોગરા ખાતે ઉમટી પડે છે। આ વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ 5 દિવસ દરમિયાન દેવમોગરા ખાતે પરંપરાગત ભાતીગળ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું। મહાશિવરાત્રિની પ્રારંભાયેલા 5 દિવસીય મેળામાં આસપાસના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે નર્મદા જિલ્લાની આ પાવન ભૂમિ પર પધારીને પાંડોળી માતાના દર્શન કર્યા હતા। જિલ્લા વહીવટીતંત્રએ પણ દર્શનાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું। પોલીસ વિભાગ રાઉન્ડ ધી ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઊભું કરી શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી। રાત્રિ રોકાણ કરી માતાજીના સાનિધ્યમાં રહી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ માટે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં પ્રાથમિક સારવાર, દવાઓ તેમજ અત્યાધુનિક એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડેપગે રહી શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડી હતી। આકસ્મિક ઘટના ન બને અને જો આવી પરિસ્થિતિ થાય તો તેને તાત્કાલિક કાબૂમાં લઈને નુકસાન ટાળી શકાય તે માટે પણ તંત્રએ પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી। મોમાઈ દેવમોગરા ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીગણ પર રાત દિવસ મેળાનું સુચારુ આયોજન કરીને દર્શનાર્થીઓ માટે સરાહનીય કામગીરી કરી હતી। ઉપરાંત દેવમોગરા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે થયેલ તમામ વ્યવસ્થાનું 400 સ્વયંસેવકોએ મોબિલાઇઝેશન કર્યું હતું। આસપાસના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ પાવન ભૂમિ પર પધારીને પાંડોળી માતાના દર્શન કર્યા હતા। માતાજીની કૃપાથી અહીંયા લાખો શ્રદ્ધાળુઓ માતાજીના ચરણે આવી પોતાની મનોકામના પૂર્ણ કરી અને ખૂબ શાંતિથી દર્શન કરી અને આ મેળાને સફળ બનાવ્યો છે। અહીંયા સર્વે ભક્તો સ્વયં શિસ્તમાં રહીને લાખોની સંખ્યામાં લાઇનમાં ઊભા રહીને આ દર્શન કરે છે। નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર તરફથી પણ ખૂબ સુંદર વ્યવસ્થા અને બંદોબસ્ત કરવામાં આવ્યો છે। પોલીસ ડિપાર્ટમેન્ટે 24 કલાક ખડે પગે રહીને ચુસ્ત બંદોબસ્ત કરી અને આ મેળામાં આવતા યાત્રાળુઓને ખૂબ સારી રીતના દર્શન થાય એના માટે વ્યવસ્થા કરી છે। મંદિર પ્રશાસન શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા 450 જેટલા સ્વયંસેવકો રાખીને 24 કલાક આ 5 દિવસ સતત દર્શન ચાલુ રાખી અને શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂર્ણ થાય એના માટે ખૂબ જહેમત ઉઠાવી છે।